ગુડ મોર્નિંગ. ચાલો આજે લક્ષ અને વિકલન 13મા ચેપ્ટરમાં આજે આપણે વિકલન ટોપિક્સમાં આગળ વધીએ. છેલ્લે આપણે ઘાતાંકી વિધેય અને લઘુગણકી વિધેયનું લક્ષ જોઈ ગયા હતા. વિકલન એ પણ એક પ્રકારનું લક્ષ જ છે. બીજી રીતે જોઈએ તો વિકલન એ બે રાશિઓનો બદલવાનો સાપેક્ષ દર દર્શાવે છે. જ્યારે કોઈ એક રાશિમાં કોઈ એક ફેરફાર થતો હોય કોઈ પણ પ્રકારનો, ત્યારે બીજી રાશિમાં એને સાપેક્ષ ફેરફાર થતો હોય તે દર દર્શાવે છે. તે આગળ જતાં જોઈશું. આપણે સૌપ્રથમ વિધેય એફનું એક્સ બરાબર એ આગળ વિકલિત મેળવવાની વ્યાખ્યા એક પ્રકારનું લક્ષ છે. ધારો કે વિધેય એફ એ વાસ્તવિક વિધેય છે, એટલે કે એનો પ્રદેશ વાસ્તવિક સંખ્યા છે, એનું મૂલ્ય વાસ્તવિક સંખ્યા મળે છે, અને એ તેના પ્રદેશની વિધેય એફનો પ્રદેશ ડી એફ એટલે ડોમેન ઓફ એફ, વિધેય એફનો પ્રદેશ એ છે તેના પ્રદેશનું કોઈ બિંદુ છે. એફ વાસ્તવિક વિધેય છે, એ તેના પ્રદેશનું કોઈ બિંદુ છે. જો એક પ્રકારનું લક્ષ એટલે કે લિમિટ h ટેન્સ ટુ 0 એફ ઓફ એ પ્લસ એચ માઇનસ એફ ઓફ એ અપોન એચ આ પ્રકારના લક્ષનું અસ્તિત્વ હોય, આ પ્રકારના લક્ષનું અસ્તિત્વ હોય તો તે લક્ષને આનું જે લક્ષ મળે તે લક્ષને વિધેય એફનું એક્સ બરાબર એ આગળ વિકલિત કહે છે. શું આનું જે લક્ષ મળે તેને જ વિધેય એફનું એક્સ બરાબર એ આગળ વિકલિત કહે છે. વિધેય એફના એક્સ બરાબર એ આગળ વિકલિતનો સંકેત એટલે કે તેનો સંકેત એફ ડેશ એવો છે. કોનો સંકેત એફ ડેશ છે? તો અહીં જે અંડરલાઇન કર્યું વિધેય એફનું એક્સ બરાબર એ આગળ વિકલિત તેનો સંકેત એફ ડેશ છે. એટલે ડેશ એટલે વિકલિત સમજજો હવેથી. વિધેય એફનું એક્સ બરાબર એ આગળ વિકલિત, ડેશ એટલે વિકલિત વાંચો તો સંકેત સહેલાઈથી સમજાઈ જશે. વિધેય એફનું એક્સ બરાબર એ આગળ ડેશ એટલે વિકલિત. એવી જ રીતે જ્યારે હવે લખેલું આવે એફ ડેશ 1 તો શું સમજશો? વિધેય એફનું એક્સ બરાબર 1 આગળ વિકલિત. એફ ડેશ 0 લખેલ આવે તો શું સમજશો? વિધેય એફનું એક્સ બરાબર 0 આગળ વિકલિત. એફ ડેશ -1 તો શું અર્થ થશે? વિધેય એફનું એક્સ બરાબર -1 આગળ વિકલિત. એવી જ રીતે હજી ફરીથી જી ડેશ 2 શું મિનિંગ થશે આ અર્થમાં? તો વિધેય જીનું એક્સ બરાબર 2 આગળ વિકલિત. એચ ડેશ π/2 શું મિનિંગ થશે આ સંદર્ભમાં? તો વિધેય એચનું એક્સ બરાબર π/2 આગળ વિકલિત. આવો એનો સંકેતનો અર્થ થશે. તો ચાલો હજી આગળ. આમ એક અગત્યનો સંકેત એફ ડેશ એટલે વિધેય એફનું એક્સ બરાબર એ આગળ વિકલિત. કોને વિકલિત કહે છે? તો આનું લક્ષને લિમિટ h ટેન્સ ટુ 0 એફ ઓફ એ પ્લસ એચ માઇનસ એફ ઓફ એ અપોન એચ. આમ જ્યારે વ્યાખ્યાની મદદથી વિકલિત મેળવવું હોય વિધેય એફનું એક્સ બરાબર એ આગળ, ત્યારે આ સંકેતનો ઉપયોગ કરીશું. ફરીથી એફ ડેશ 0 તો શું વાંચશું? વિધેય એફનું એક્સ બરાબર 0 આગળ વિકલિત. શું અર્થ થશે? વિધેય એફનું એક્સ બરાબર 0 આગળ વિકલિત. તો એવો એક અર્થ લખીએ. વિધેય એફનું એક્સ બરાબર 0 આગળ વિકલિત એટલે એનો સંકેત એફ ડેશ 0 થાય. એફ ડેશ 0 વ્યાખ્યા પ્રમાણે શું થશે? તો એ આગળ વિકલિત હોય તો અહીંયા એ આવે છે. 0 આપણે મૂકીએ, 0 આગળ વિધેયનું વિકલિત, તો આ એ લખ્યો છે એને બદલે 0 મૂકીએ તો ઉપરની વ્યાખ્યા પ્રમાણે આમ થાય એફ ઓફ એચ માઇનસ એફ ઓફ 0 અપોન એચ. આવી રીતે કોઈ પણ કિંમત આગળ આવી રીતે વિકલિત મેળવી શકાય વ્યાખ્યાની મદદથી. આ જ વ્યાખ્યાનું હવે એક વ્યાપક સ્વરૂપ હજી લખી નાખીએ. બીજું વિધેય એફનું એક્સ આગળ વિકલિત થોડું આ જ રીતે આવશે. બધું જ આનું વ્યાપક સ્વરૂપ આપીએ છીએ. એટલે કે ધારો કે વિધેય એફ
વાસ્તવિક વિધેય છે, એ છે વિધેય એફના પ્રદેશનું કોઈ બિંદુ છે, એટલે કે એ બિલોંગ્સ ટુ ડીએફ છે. શું ફેર આવશે તો કે આમાં એક્સ બરાબર એ આગળ લખ્યું છે, એને બદલે આપણે એક્સ લખશું. જો લિમિટ h ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સ અપોન એચ એ લક્ષનું અસ્તિત્વ હોય તો તે લક્ષને વિધેય એફનું એક્સ આગળ વિકલિત કહે છે. આ પ્રકારના લક્ષનું અસ્તિત્વ હોય તો વિધેય એફને વિકલની વિધેય પણ કહે છે. તેનો સંકેત એફ ડેશ એક્સ છે. એફ ડેશ એક્સ કોનો સંકેત થશે તો વિધેય એફનું એક્સ આગળ વિકલિત. આવું આવશે ત્યારે આમ સમજવાનું છે કે વિધેય એફનું એક્સ આગળ વિકલિત. સિમ્પલ આ જ સંકેત વિધેય એફનું એક્સ બરાબર એ આગળ વિકલિત, એમાં જ આને વાંચવાનું છે વિધેય એફનું એક્સ આગળ વિકલિત. એવી રીતે જો આમ ક્યાંય લખેલું હોય જી ડેશ એક્સ તો વિધેય જીનું એક્સ આગળ વિકલિત એમ સમજજો. હવે ડેશ એટલે વિકલિત એવો સિમ્પલ અર્થ સમજજો. આમ એફ ડેશ એક્સ બરાબર શું વ્યાખ્યા થશે? લિમિટ એફ ડેશ એક્સ એટલે વિધેય એફનું એક્સ આગળ વિકલિત. આ લક્ષને વિકલિત કહે છે તો વિકલિત બરાબર લિમિટ h ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સ અપોન એચ. અહીં એફ ડેશ એક્સના અન્ય સંકેતો એ પણ ધ્યાનમાં રાખી લો. ઘણી વખત એફ ડેશ એક્સને બદલે આમ લખ્યું હોય ડી ઓફ એફ એક્સ. ડી એટલે વિકલિત ડેરિવેટિવ ઉપરથી છે. વિધેય એફનું એક્સ સાપેક્ષ વિકલિત એટલે ડેરિવેટિવ ઓફ ફંક્શન એફ એક્સ કે હજી એક છે ડી બાય ડી એક્સ એફ ઓફ એક્સ એટલે વિધેય એફનું એક્સ સાપેક્ષ વિકલિત. આમ સંકેતનો અર્થ સમજજો. વિધેય એફનું જે અહીંયા ડીએક્સ લખ્યું છે તો એ એક્સ સાપેક્ષ વિકલિત અને હજી એફએક્સને બદલે વાય મૂકીએ તો અન્ય સંકેત છે ડીવાય બાય ડીએક્સ છે. આ એફ ડેશ એક્સ ન લખવું હોય તો એના અન્ય હજી 3 સંકેતો છે. 3 પ્રચલિત સંકેતો છે. એફ ડેશ એક્સ અથવા ડી બાય ડીએક્સ ઓફ એફએક્સ એટલે વિધેય એફનું એક્સ સાપેક્ષ વિકલિત અથવા ડીવાય બાય ડીએક્સ જ્યાં એફએક્સ એટલે વાય મૂકીએ તો શું થાય ડીવાય બાય ડીએક્સ છે. પછી હજી એક આજે બીજું પરિણામ કહીએ છીએ. પહેલું અને બીજું પરિણામ એક સરખા જ છે. આ વ્યાપક પરિણામ છે. એક્સ આગળ વિકલિત. એક્સને બદલે કોઈ કિંમત આગળ હોય તો એ એક્સને બદલે તે કિંમત મૂકી દઈએ છીએ. આટલું બરાબર. પછી હજુ એક્સ પ્લસ એચને બદલે જો આપણે ધારી લઈએ તો એક વિકલિતની વ્યાખ્યાનું અન્ય સ્વરૂપ જોવા મળે છે જે ઘણી બુકમાં એ સંકેતોનો ઉપયોગ કરીને વિકલિત મેળવેલું હોય છે. એટલે એક પરિણામ પણ લખાવી દો. એક્સ પ્લસ એચ બરાબર ટી ધારતા ટી કે વાય કે કોઈ પણ ધારી શકીએ છીએ. ધારીએ તો એફ ડેશ એક્સ ન લખવું હોય તો હવે તમે શું લખી શકો છો ડી બાય ડીએક્સ એફ એક્સ અથવા ડીવાય બાય ડીએક્સ પણ લખી શકો છો. તે બધા એફ ડેશ એક્સના જ અન્ય સંકેતો છે. ધારીએ એટલે લિમિટ બદલે સીધી જ બદલી નાખીએ છીએ. h ટેન્સ ટુ 0 જેમ h અહીંયા 0ની નજીક આવતા જાય તેમ t ટેન્સ ટુ એક્સ થશે. પછી અહીંયા એફ ઓફ ટી એક્સ પ્લસ એચ બરાબર ટી ધાર્યું છે. અહીંયા ટી મૂકીએ છીએ એટલે એફ ઓફ ટી માઇનસ એફ ઓફ એક્સ અપોન એચ. એચ તો બદલવાનું છે. એચ ચલ છે તો એચ બરાબર શું થાય તો એચ બરાબર ટી માઇનસ એક્સ. આ પણ એક અગત્યની વ્યાખ્યાનું સ્વરૂપ છે. ધ્યાન રાખજો કે બીજું અને ત્રીજું પરિણામ બંને એક જ છે. બંનેથી એફ ડેશ એક્સ જ મળે છે. આ વ્યાખ્યાનું એક સ્વરૂપ છે એક્સ આગળ વિકલિત મેળવવાનું. આ એનું અન્ય સ્વરૂપ છે. બેમાંથી કોઈ પણ પરિણામનો ઉપયોગ કરી શકો તમને એફ ડેશ એક્સ એટલે કે વિધેય એફનું એક્સ આગળ વિકલિત મળે. આટલું ક્લિયર.
તો પરિણામ બીજું ખાસ યાદ રાખજો, બીજા જ પરિણામનું સ્વરૂપ છે પેલું, એનો વિકલ્પ કહેવાય. આ એક્સ આગળ વ્યાપક વિકલિત છે. એક્સને બદલે કોઈ કિંમત આગળ વિકલિત મેળવવું હોય તો તે કિંમત અહીંયા મૂકીએ છીએ. અને તેનું જ એક બીજું સ્વરૂપ છે લિમિટ એચ ટી ટેન્સ ટુ એક્સ એફ ઓફ ટી માઇનસ એફ ઓફ એક્સ અપોન ટી માઇનસ એક્સ. ઓકે, તો ચાલો એક આટલું વ્યવસ્થિત તૈયાર કરી નાખો, સમજી નાખો. સંકેતો ખાસ તો યાદ રાખી લો, અને સૌથી વધારે તો ઉપયોગી કે એક પરિણામ યાદ રાખી લો. એક પરિણામ ઉપરથી ઘણા બધા દાખલા થશે. વ્યાખ્યાની મદદથી જ્યારે વિકલિત મેળવવાનું કીધું હશે ત્યારે આપણે બીજા પરિણામનો ઉપયોગ કરશું. બીજા જ પરિણામમાંથી જ પેલું પરિણામ છે એમ ધ્યાન રાખો, કારણ કે આ એક્સ આગળ વિકલિત છે. એક્સને બદલે કોઈ કિંમત આગળ વિકલિત હોય તો એક્સને બદલે તે કિંમત મૂકી દેવાની છે. જેમ કે એક્સ બરાબર એ આગળ, તો એક્સની જગ્યાએ એ મૂકીએ તો આપણને આ પરિણામ મળે છે. આટલું વ્યવસ્થિત તૈયાર કર્યું. ત્યાર પછી હવે આગળ સ્ક્રીનશોટ લઈ લો, લખી નાખો. ત્યાર પછી વિકલનના હજી કાર્ય નિયમો આપણે જોઈ લઈએ. વિકલનનું બીજગણિત અથવા તો કાર્ય નિયમો પણ કહે છે. જો એફ અને જી બંને એક્સ આગળ વિકલની વિધેય હોય, જો એફ અને જી બંને બે વિધેય લઈએ છીએ, બંને એક્સ આગળ વિકલની વિધેય હોય, વિકલની વિધેય એટલે જેનું વિકલિત મળે છે તેવા વિધેય. બીજી રીતે હમણાં કીધું તો એક પ્રકારના લક્ષનું અસ્તિત્વ હોય, લક્ષ મળતું હોય તો એ વિધેયને વિકલની વિધેય છે એમ કહેવાય. વિકલની વિધેય હોય તો પેલું ડી બાય ડી એક્સ એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ, એટલે બે વિધેયના સરવાળાનું એક સાપેક્ષ વિકલિત શું થાય? ડી બાય ડી એક્સ એફ ઓફ એક્સ પ્લસ ડી બાય ડી એક્સ જી ઓફ એક્સ, એટલે કે બે વિધેયના વિકલિતના સરવાળા બરાબર થાય. શું છે? એફ અને જી બે વિધેય, એ બે વિધેયના વિકલિતોનો સરવાળો કેના બરાબર થાય? એફ અને જી બે વિધેયના સરવાળાના વિકલિત બરાબર. ટૂંકમાં સરવાળાનું વિકલિત ને એ વિકલિતોનો સરવાળો બે સમાન થાય. સાદી ભાષામાં કહીએ તો વિકલિત છે એ સરવાળામાં અલગ અલગ આપી શકાય છે. આટલું ક્લિયર? આવી જ રીતે બેને બદલે ત્રણ વિધેય હોય તો ત્રણ વિધેય માટે પણ વિકલિત અલગ અલગ આપી શકાય છે. બરોબર છે? સરવાળો હોય એને બદલે બાદબાકી હોય તો બાદબાકીમાં પણ વિકલિત જુદું જુદું આપી શકાય. બીજી રીતે આ જ સંકેતો, બીજી રીતે આને આમ પણ કહેવાય એફ વત્તા જી વિધેયનો ડેશ, એટલે એફ ડેશ પ્લસ જી ડેશ એમ ટૂંકમાં પણ કહેવાય. બે વિધેયના સરવાળાનો ડેશ એટલે વિકલિત સમજજો. બે વિધેયના સરવાળાનું વિકલિત એટલે વિકલિતોનો સરવાળો, બંને એક જ છે. હા, એફને જી ન લખવું હોય તો અહીં એક સંકેત તમે પણ મૂકી શકો છો. અને હજુ આનું વ્યાપક સ્વરૂપ બે વિધેયને બદલે આપણે ધારો કે ઝાઝા વિધેય લખીએ છીએ. પહેલું વિધેય, બીજું વિધેય પ્લસ અપ ટુ એન વિધેય હોય એનું વિકલિત, તો પહેલા વિધેયનું વિકલિત પ્લસ બીજા વિધેયનું વિકલિત પ્લસ અપ ટુ પ્લસ છેલ્લે વિકલિત એનમાં વિધેયનું, છેલ્લા વિધેયનું. બરોબર? ટૂંકમાં કહેવાનું એટલું છે કે બે વિધેયનો સરવાળો હોય કે બાદબાકી હોય, વિકલિત અલગ અલગ આપી શકાય.
બેને બદલે અનેક વિધેયો હોય તો અનેક વિધેયો માટે તે જ નિયમ છે. બીજું, વિકલન માટે ગુણાકારનો નિયમ. બે વિધેય છે એફ અને જી એક્સના બે વિધેય છે, એમનો ગુણાકાર છે. એક્સનું એક વિધેય, એક્સનું બીજું વિધેય, બેનો ગુણાકાર હોય ત્યારે એના વિકલિતનો નિયમ. સમજો અને યાદ રાખો. પહેલા વિધેયનું વિકલન કરીએ ત્યારે બીજું વિધેય એમને મૂકી દેવાનું છે. પહેલા વિધેયનું વિકલન પ્લસ ઇન્ટુ બીજું એમનેમ પ્લસ હવે પહેલું વિધેય એમનેમ રાખો, બીજા વિધેયનું વિકલન. સાવ સહેલું. બે વિધેયનો ગુણાકાર હોય ત્યારે એનું વિકલન. ગુણાકાર હોય ત્યારે વિકલન શું છે? જો લક્ષ જેવો જ પહેલો નિયમ થયો, બીજા નિયમમાં ફેર થયો. લક્ષ એટલે કે લિમિટ છે એ ગુણાકારમાં ભાગાકારમાં અલગ અલગ આપતા, જ્યારે વિકલનમાં એ ફેરફાર થાય છે. શું છે? બે વિધેયનું ગુણાકાર હોય એનું વિકલન. તો પહેલા વિધેયનું વિકલન છે, બીજું વિધેય એમનેમ રાખ્યું છે, વત્તા પહેલું વિધેય એમનેમ છે, બીજા વિધેયનું વિકલન. ઘણા વિદ્યાર્થીઓ ઘણા બુકમાં આ નિયમને થોડોક જુદી રીતે લખેલું હોય, એટલે કે આ પહેલાં લખેલું હોય ને આ પછી લખેલું હોય. આ પહેલું એટલે કે પહેલું વિધેય એમનેમ બીજા વિધેયનું વિકલન વત્તા બીજું વિધેય એમનેમ પહેલાં વિધેયનું વિકલન. શું? પહેલું વિધેય એમનેમ બીજા વિધેયનું વિકલન પ્લસ બીજું વિધેય એમનેમ રાખો પહેલાં વિધેયનું વિકલન. બીજા સંકેતોમાં એફ ઇન્ટુ જી નો ડેશ છે. ડેશ એટલે આ સંકેત સમજવાનું, ડી બાય ડીએક્સ એટલે એનો બીજો સંકેત ડી ડેશ છે. એફ ઇન્ટુ નું એક સાપેક્ષ વિકલિત. તો કે પહેલાં વિધેયનું વિકલન ઇન્ટુ બીજું વિધેય. તમે જોઈ શકશો બે એક જ છે. ડી બાય ડીએક્સ એફ એટલે એફ ડેશ એક્સ કહેવાય. એવી જ રીતે ડી બાય ડીએક્સ જી એટલે જી ડેશ એક્સ કહેવાય. સંકેતો સમજીને તૈયાર કરવાના છે. ત્રીજો નિયમ, ભાગાકારનો નિયમ. બે વિધેયનો ભાગાકાર હોય ત્યારે વિકલન કરવાનો નિયમ. એફ અપોન જી એક્સનું એક વિધેય છે, છેદમાં એક્સનું બીજું વિધેય છે. બીજી રીતે કહીએ તો એક્સવાળી બે રકમો છે, એનો ભાગાકાર છે, એનું વિકલિત કરવું છે એક સાપેક્ષ. એફ અપોન જી નું એક સાપેક્ષ વિકલિત. શું નિયમ છે? પહેલા વિધેયનું વિકલન, અંશનું વિકલન, એટલે કે એફ ડેશ એક્સ અંશનું વિકલન, છેદ મૂકો, પછી માઇનસ શું છે? અંશનું વિકલન, છેદ એમનેમ રાખો. આના જેવું જ કંઈક આવ્યું છે, બરાબર છે? માઇનસ અંશ એમનેમ, છેદનું વિકલન, છેદમાં છેદનો સ્ક્વેર. ફરીથી નિયમ ગુજરાતીમાં બોલો, બે નિયમ. આ નિયમ પણ ગુજરાતીમાં, આ નિયમ ગુજરાતીમાં એફ એટલે અંશ બોલો, જી એટલે છેદ. શું છે અહીંયા? અંશનું વિકલન છે, છેદ એમનેમ છે. અંશનું વિકલન ઇન્ટુ છેદ માઇનસ અંશ એમનેમ, છેદનું વિકલન, છેદમાં છેદનો સ્ક્વેર. આ નિયમ આમ ગુજરાતીમાં 2-3 વખત બોલી જાઓ. ફરીથી અંશનું વિકલન ઇન્ટુ છેદ માઇનસ અંશ મૂકી છેદનું વિકલન, છેદમાં છેદનો સ્ક્વેર. અંશનું વિકલન, છેદ એમને મૂકો, પછી માઇનસ અંશ મૂકી છેદનું વિકલન, છેદમાં છેદનો સ્ક્વેર. અહીંયા તમે ક્રમ બદલી શકો છો, એટલે કેમ મૂકતા હોય ઘણા છેદ મૂકી અંશનું વિકલન, આમ ક્રમ બદલો એટલે હવે શું બોલાય? છેદ મૂકી અંશનું વિકલન માઇનસ અંશ મૂકી છેદનું વિકલન, છેદમાં છેદનો સ્ક્વેર. અહીંયા પહેલું મૂકી બીજાનું વિકલન પ્લસ બીજું મૂકી પહેલાંનું વિકલન. ઓકે, તો આ એક નિયમ બધા કડકડાટ તૈયાર કરી નાખો. ત્યાર પછી થોડાક બીજા અગત્યના પરિણામો જોઈ લઈએ. પ્રમાણિત વિકલિતો. અહીંયા જે લખી નાખીએ છીએ પ્રમાણિત વિકલિતો. પછી આપણે સ્વાધ્યાય શરૂ કરીએ. પ્રમાણિત વિકલિતો. પહેલું છે અચળ
વિધેયનું વિકલિત શૂન્ય છે. અચળ કોઈ પણ હોય એનું વિકલિત શૂન્ય છે. લક્ષમાં આપણે જોઈ ગયા હતા કે અચળ વિધેયનું લક્ષ અચળ જ હોય છે. અચળ વિધેયનું લક્ષ અચળ હોય છે, પણ અચળ વિધેયનું વિકલિત શૂન્ય હોય. ફરીથી વિકલિત એટલે આપણે શું પહેલાં કીધેલું, વિકલિત એટલે ચલ રાશિનો ફેરફારનો સાપેક્ષ દર. જ્યારે અચળ વિધેયમાં ફેરફાર થતો નથી એટલે ફેરફારનો દર શું ગણાય છે? શૂન્ય. વિકલિત એ ફેરફારનો દર છે. ફેરફારનો દર અચળ વિધેય માટે શું થયો કે ભાઈ શૂન્ય. બીજી રીતે વ્યાખ્યાથી જોઈએ અને હજી સંકેતમાં, એટલે કે ડી બાય ડીએક્સ કોઈ અચળ લખીએ કે, તો કેનું વિકલિત શૂન્ય છે, જ્યાં કે અચળ છે. અચળ એટલે કે ઉદાહરણ તરીકે 5 અહીંયા લખ્યા હોય તો 5નું એક સાપેક્ષ વિકલિત શૂન્ય. 5ને બદલે 7 લખ્યા હોય, 7નું એક સાપેક્ષ વિકલિત તો શૂન્ય થાય. આટલું ક્લિયર? સાબિતી સાવ સહેલી છે. f'(x)ની વ્યાખ્યા પ્રમાણે જ આપણે લખવાના છીએ. f'(x)ની વ્યાખ્યા શું હતી એ ફરીથી જોઈ લઈએ. f'(x) અથવા તો ડી બાય ડીએક્સ, f(x) આ બંને સંકેતો સરખા છે. શું વ્યાખ્યા હતી? લિમિટ h → 0 f(x + h - f(x) h. આવી વ્યાખ્યા હતી. હવે fx ને બદલે આપણે k લખવાનું છે, તો આ વ્યાખ્યામાં fx બરાબર k લખતા, તો ડી બાય ડીએક્સ કે લિમિટ h → 0 fx = k છે, તો fx + h, એક્સની જગ્યાએ x + h મૂકીએ તો પણ k જ થશે. fx એટલે k છેદમાં 0 છેદમાં h. k - k એટલે 0 થશે. 0 છેદમાં h એટલે 0. 0 અચળ છે, અચળનું લક્ષ અચળ રહે, તો 0નું લક્ષ 0 રહે. એટલે શું પરિણામ મળ્યું? અચળનું વિકલિત શૂન્ય છે. આ વ્યાખ્યા છે વિકલિત મેળવવાની. એમાં fx બરાબર k મૂકી દઈએ તો k - k એટલે 0 થઈ જાય છે. 0નું લક્ષ 0. અગત્યનું પરિણામ. સાબિતી લખવી તો સાબિતી ઉમેરી દેજો. પછી બીજું, ડી બાય ડીએક્સ એક્સની n ઘાતનું વિકલિત. n એટલે કે ઘાત આગળ આવે, એક ઘાત ઘટે. આ રીતે એક્સની n ઘાતનું વિકલિત થાય. સાબિતી આપવી હોય તો સરળતાથી આપી શકાય એમ છે. fx બરાબર શું લેશું? ઉપરની વ્યાખ્યા. આ જ વ્યાખ્યા ઉપરથી બધા સૂત્રોની સાબિતી. જેટલે હું અહીંયા 8 સૂત્રો લખું, 8 સૂત્રોની સાબિતી આ રીતે છે. કેનું વિકલિત, એને બદલે હવે fx બરાબર એક્સની વિધેય છે એક્સની n ઘાત. બરોબર છે? આપણે શું જોઈએ છીએ? fx એક્સની n ઘાતનું વિકલિત જોઈએ છીએ. આ વિકલિત જોઈએ એટલે fx બરાબર એક્સની n ઘાત આમાં મૂકી દઈએ, તો x + h ની n ઘાત - x ની n ઘાત / h થયું. હવે લક્ષની રીતે દાખલો ગણવાનો થાય. અહીંથી લક્ષ જ નો દાખલો શરૂ થઈ જાય છે. લક્ષની એવી કોઈ રીત યાદ કરો તો આવો દાખલો આવી ગયો છે. શું કરીએ તો છેદમાં આપણે h ઉમેરીએ અને h બાદ કરીએ. x ઉમેર્યા ને x બાદ કર્યા. લિમિટમાં પણ બંને બાજુ x ઉમેરી શકાય એવું તમને અગાઉ કીધેલું લક્ષ વખતે. તો આ લક્ષનું સૂત્ર થઈ ગયું છે. જેવી લિમિટ એવો છેદ છે એવો અંશ, ઘાત સરખી વચ્ચે માઇનસ, તો અહીંથી લક્ષ નક્કી થાય. ઘાત આગળ આવે, એક ઘાત ઘટે. ઘાત આગળ આવે ને એક ઘાત ઘટે. એટલે એક્સની n ઘાતનું વિકલિત આવું થયું. ઘાત આગળ આવે, એક ઘાત ઘટે. તો આ વિકલિત થયું એક્સની n ઘાતનું વિકલિત. વિકલિત તો લક્ષ ઉપરથી મેળવી લીધું. દાખલા તરીકે હજી અહીંયા પણ જો ખાસ વિશિષ્ટ વિકલ્પ યાદ રાખવા.
એક્સનું વિકલન શું થાય? તો એક્સ એટલે એક્સની એક ઘાત થઈ. ઘાત આગળ આવે એટલે એક ઘાત આગળ આવે ને એક ઘાત ઘટે એટલે 1 - 1 0 ઘાત. એક્સની 0 ઘાત એટલે 1 થયું. 1 × 1 એટલે 1 થયું. શું પરિણામ મળ્યું? એક્સનું એક સાપેક્ષ વિકલિત 1 છે. ખાસ વિશિષ્ટ વિકલ્પ તરીકે યાદ રાખી લો, ખૂબ જ ઉપયોગી. એક્સનું એક સાપેક્ષ વિકલિત 1 છે. આના ઉપરથી જ આવે છે. એક્સની કોઈ પણ ઘાત હોય વિકલિત આમ મેળવી શકાય. ઘાત આગળ આવે એક ઘાત ઘટે. એક્સનું વિકલિત મેળવવું હોય તો એ જ રીત થઈ. એક્સ એટલે એક્સની એક ઘાત થઈ. ઘાત આગળ આવે એક ઘાત ઘટે. હજી ફરીથી x² વિકલિત મેળવવું તો શું થાય? તો ઘાત આગળ આવે એટલે 2 આગળ આવે અને એક ઘાત ઘટે એટલે એક ઘાત થાય એટલે 2x થાય. એક્સની 20 ઘાતનું શું થાય? તો 20 આગળ આવે એટલે 20, પછી એક ઘાત ઘટે એટલે 19 ઘાત એટલે 20 એક્સની 19 ઘાત. વિશિષ્ટ વિકલ્પ તરીકે હજી √x વિકલન કરવું છે. પહેલાં 1/x વિકલન કહી દઈએ. 1/x વિકલન કેમ થશે? આ બધા વિકલિતો, આ સૂત્ર તો યાદ રાખવાનું જ છે. એના ઉપરથી આ ડાયરેક્ટ પરિણામો પણ આપણે એટલા ઉપયોગમાં લેવાના છીએ 12મું ધોરણ પૂરું થાય ત્યાં સુધી. 1/x એટલે એક્સની -1 ઘાત કહેવાય. છેદમાં એક્સની એક ઘાત છે, અંશમાં લખી તો -1 ઘાત. હવે ઘાત આગળ આવે અને એક ઘાત ઘટે. -1માં હજી એક ઘાત ઘટે એટલે -2 ઘાત થઈ. એટલું બરાબર? -1 ને પાછા -1 એટલે -2 થયા. હવે આ માઇનસ એમનેમ ને એક્સની -2 ઘાત ને છેદમાં લખી તો x². યાદ રાખો 1/x વિકલિત -1/x² છે. એક્સનું એક સાપેક્ષ વિકલિત 1/x છે. 1/x એક સાપેક્ષ ફરીથી એક્સનું એક સાપેક્ષ વિકલિત 1 છે. 1/x એક સાપેક્ષ વિકલિત -1/x² મળે છે. એ જ રીતે √x વિકલિત, √x એટલે એક્સની કેટલી ઘાત કહેવાય? રૂટ એટલે 1/2 ઘાત. બસ આ જ નિયમ. એક્સની કોઈ પણ ઘાત હોય તો વિકલિત આમ જ થાય છે. ઘાત આગળ આવે એક ઘાત ઘટે તો અહીં 1/2 ઘાત છે. ઘાત આગળ આવે એક ઘાત ઘટે. ટૂંકમાં આવી રીતે એક્સની કોઈ પણ ઘાત હોય એને આવા સ્વરૂપે ફેરવી દેશો તો વિકલન આ નિયમ પ્રમાણ થઈ જાય. ઘાત આગળ આવે એક ઘાત ઘટે બધેમાં. હવે આ સાદુરૂપ કેટલું થશે? તો 1/2 એમનેમ અને એક્સની -1/2 ઘાત થઈ. એક્સની -1/2 ઘાત એટલે કે આટલું થયું કહેવાય. એટલે 1/2 હતા એ એક્સની -1/2 ઘાત એટલે છેદમાં લખું તો એક્સની 1/2 ઘાત એટલે કે √x. √x વિકલન 1/2 થયું. આ વિશિષ્ટ વિકલ્પો પણ ખાસ સમજીને યાદ રાખી લેજો. સૂત્ર તો સમજો જ અને એના ઉપરથી આ વિકલિતો આ જે મળે છે બધા વિશિષ્ટ વિકલિતો કહેવાય કે જે અવારનવાર આપણે ઉપયોગમાં લેવાના છે. એ કેવી રીતે આવે છે સમજીને, આ સૂત્રના ઉપયોગથી સમજીને કેવી રીતે આ વિકલિત આવ્યા છે પણ સમજીને યાદ રાખજો. ત્યાર પછી ત્રીજું, d/dx k × f(x) હોય એટલે એક્સના વિધેય સાથે કે અચળ હોય તો અચળ બાર અને fx વિકલિત એવી રીતે મેળવશો. એક્સના વિધેય સાથે કોઈ અચળ સંખ્યા હોય તો અચળ બાર લઈ એક્સના વિધેયનું વિકલિત કરીશું. જો કે આ નિયમને વિકલિત આની પહેલાંનો મુદ્દો વિકલિતનું બીજગણિત એ મુદ્દામાં આનો સમાવેશ કરી શકો છો જ્યાં કે અચળ છે. ત્યાર પછી આ 3 નિયમ પછી હજી સાઇન કોસ ટેનના વિકલિતો જોઈ લઈએ. ચાલો ત્રણેય સમજી લ્યો, સમજીને યાદ રાખી લો, અવારનવાર બોલી જાઓ. ત્યાર પછી હજી આગળ નિયમો આપણે 9 સૂત્રો તમારે પ્રમાણિત છે એ યાદ રાખવાના છે. હવે ચોથું,
ડી બાય ડી એક્સ ઓફ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ છે. એક્સ સાઇન એક્સનું એક્સ સાપેક્ષ વિકલિત કોસ એક્સ છે. ચાલો આપણે વ્યાખ્યાથી જ જોઈ લઈએ. આ વ્યાખ્યા છે વિધેય એફનું એક્સ સાપેક્ષ વિકલિત. સાઇનનું એક્સ સાપેક્ષ વિકલિત મેળવવું હોય તો વિધેય તરીકે આપણે શું લેશું? સાઇન એક્સ લઈએ. અહીં એફ એક્સ બરાબર સાઇન એક્સ મૂકી દે એટલે સાઇન એક્સનું વિકલિત મળી જશે. બરાબર. તો ચાલો સાઇન એક્સ પ્લસ એચ માઇનસ સાઇન એક્સ અપોન એચ આવું થયું. ત્યાર પછી ત્રિકોણમિતિમાં સૂત્ર આવી ગયું. સાઇન માઇનસ સાઇન હોય તો શું થાય? તો 2 કોસ સાઇન આવું સૂત્ર છે. સાઇન માઇનસ સાઇન, સાઇન માઇનસ સાઇન એટલે 2 કોસ સાઇન, 2 કોસ સાઇન છેદમાં એચ હતા એમનો. સાઇન માઇનસ સાઇન એટલે 2 કોસ સાઇન. ચાલો તો શું હવે અહીંયા લખશું? તો બે ખૂણાનો સરવાળો. સરવાળો શું થશે? તો 2x પ્લસ એચ બાય 2 અને બે ખૂણાની બાદબાકી એટલે કે એચ બાય 2 સૂત્રમાં. હવે લક્ષનું એક સૂત્ર બનશે આટલા અંકોનો ઉપયોગ કરીને. સાઇન એચ બાય 2 અપોન એચ. આ 2 છે ને છેદના છેદમાં મૂકી દઈએ. કોસ 2x પ્લસ એચ બાય 2 ઇન્ટુ સાઇન એચ બાય 2 આ એચ હતા એ. અને આ અંશના 2 છે એને છેદના છેદમાં લખીએ તો અહીંયા એક સાઇન માટે લક્ષનું સૂત્ર થઈ ગયું છે. લિમિટ ટેન્સ ટુ 0 છે. જેવો ખૂણો એવો છેદ છે એટલે આ લક્ષ 1 થઈ જશે. એ લક્ષ 1 થશે અને એચની જગ્યાએ 0 મૂકીએ એટલે કોસ 2x પ્લસ 0 બાય 2 અને આને લક્ષ 1 થાય. અહીંયા વધ્યું કોસ 2x બાય 2, એમાં 2 કેન્સલ એટલે કેટલું વધ્યું? કોસ એક્સ. એટલે સાઇન એક્સનું એક સાપેક્ષ વિકલિત કોસ એક્સ થયું. તમે જોઈ શકો છો વિકલિત મેળવવું એક પ્રકારની લક્ષની જ ક્રિયા છે. વ્યાખ્યાનો ઉપયોગ કર્યા પછી આપણે લક્ષનો જ દાખલો ગણવાનો હોય છે. વિકલિત એ એક પ્રકારનું લક્ષ જ છે. બરોબર. એ જ રીતે પાંચમું ડી બાય ડી એક્સ કોસ એક્સનું વિકલિત માઇનસ સાઇન એક્સ છે. આ જ રીતે એક સાઇનને બદલે કોસ લેજો એટલે સી માઇનસ સી, કોસ માઇનસ કોસનું ત્રિકોણમિતિનું સૂત્ર વાપરશો એટલે માઇનસ સાઇન એક્સ એનું લક્ષ મળી જશે. છઠ્ઠું ડી બાય ડી એક્સ ટેન એક્સ. ટેન એક્સનું વિકલિત સેક સ્ક્વેર એક્સ છે. સાબિતી એની પણ જોઈ લઈએ. ઝડપથી થોડી ટૂંકમાં સાબિતી આપી દઈએ. આપણે 10x વિકલિત મેળવવું છે એટલે વિધેય બરાબર 10x લઈએ. આમાં fx બરાબર 10x મૂકીએ તો આટલું થયું. fને બદલે 10 મૂકી છે. બરાબર છે. 10 વિધેય છે. આ વ્યાપક વિધેય f છે. fને બદલે અત્યારે આપણે 10 મૂકીએ છીએ. હવે સાઇન કોસમાં ફેરવીને પણ ગણી શકાય છે અને 10નું સૂત્ર બનાવીને ગણી શકાય. જેમ કે આપણે સાઇન કોસમાં ફેરવીએ અને ઉપરની રીત થાય સાઇન એક્સ પ્લસ એચ અપોન કોસ એક્સ પ્લસ એચ માઇનસ સાઇન એક્સ અપોન કોસ એક્સ અપોન એચ. લસા લઈ લઈએ તો કંઈક આવું થયું. લિમિટ એચ ટેન્ડ ટુ 0 સાઇન ઇન્ટુ કોસ એટલું. બરાબર. પછી આ છેદ હવે સામે જશે. માઇનસ કોસ એક્સ પ્લસ એચ ઇન્ટુ સાઇન એક્સ અપોન એચ હતા એ અને હજી આ લસા કોસ એક્સ પ્લસ એચ ઇન્ટુ કોસ એક્સ
હવે અંશમાં ત્રિકોણમિતિનું એક સૂત્ર બન્યું છે, સાઇન કોસ કોસ સાઇન, સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર યાદ કરો. શું આનું સૂત્ર હતું? તો સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા, અને માઇનસ હોય તો ફરીથી બોલો, સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. એવું જ અહીંયા છે સૂત્ર. તો અહીંયા આલ્ફા અને બીટા સમજીએ તો એક્સ પ્લસ એચ માઇનસ એ તો માઇનસ એક્સ છેદમાં એચ છે, અને આવડું આ હજી વધ્યું એ છે. અહીં એક્સ એક્સ ઉડી ગયા, સાઇન એચ અપોન એચ એટલે લક્ષનું સૂત્ર થયું, એ લક્ષ મળે 1. અને અહીંયા એચની જગ્યાએ 0 મૂકીએ લિમિટ, તો 1 અપોન કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ એટલે 1 અપોન કોસ સ્ક્વેર એક્સ એવું થયું. 1 અપોન કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ એટલે 1 અપોન કોસ સ્ક્વેર, એને ઉપર લખી તો સેક સ્ક્વેર એક્સ થયા. એવી જ રીતે 7મું સૂત્ર, હવે કોટેક્સનું વિકલન, એવું જ માઇનસ કોસેક સ્ક્વેર એક્સ. 8મું સેક વિધેયનું વિકલન, સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ. અને 9મું છેલ્લું સેક વિધેયનું ટેનનું મેળવ્યું એમ જ કોટનું મેળવી શકો. અહીંયા કોટ લખવાના, કોટ એટલે કોસ અપોન સાઇન, પછી લસા લેશો એટલે આ જ રીતે. અને બને તો બધાએ એને એક એક વખત સાબિતી આપવાની ટ્રાય કરવી, ભલે પહોંચો કે ન પહોંચો. કમસે કમ આપણે વ્યાખ્યાનો ઉપયોગ કરતા તો આવડી જ જશે. પછી લક્ષ મેળવવાની એટલે કે ત્રિકોણમિતિના સૂત્રો યાદ કરી અને મૂકવાનું, એ જો આવડે તો ત્રિકોણમિતિ અને લક્ષનું પણ ભેગું રિવિઝન થઈ જાય. ખાસ તો એટલે જ હું સાબિતી આપતો હતો. સેકની સાબિતી આપી તો એફએક્સ બરાબર સેક લેવાનું, સેક અહીંયા મૂકી દેશો ટેનને બદલે, સેક પછી સેક એટલે 1 અપોન કોસ, લસા લેશો અને પછી સી માઇનસ સીનું સૂત્ર વાપરો એટલે સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ, અને કોસેક એક્સનું વિકલિત એક્સ સાપેક્ષ માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ. આટલા વિકલિતો. ધ્યાન રાખો કે પહેલાં 3, પહેલું હતું અચળનું વિકલિત શૂન્ય, બીજું એક્સની એન ઘાતનું વિકલિત, ઘાત આગળ આવે એક ઘાત ઘટે, એક્સની કોઈ પણ ઘાત હોય તો વિકલિત આપણે આવી રીતે કરશું. ત્યાર પછી કે ઇન્ટુ એફ એક્સ એટલે કે અચળ હોય ને વિધેય એફ હોય ત્યારે કે અચળ બાદને વિધેય એફનું વિકલિતની. ત્યાર પછી સાઇન કોસ ટેન કોટ સેક કોસેકના વિકલિત. વિકલિતોમાં નિશાની ભૂલ ન થાય એટલે એક ખાસ ટેકનિક યાદ રાખજો. જો કોના વિકલિતો ઋણ છે તો જે ત્રિકોણમિતિ વિધેયનો પહેલો અક્ષર સી આવે છે એના વિકલિતો બધા ઋણ છે. બીજી રીતે બબેની જોડીમાં પણ તમે યાદ રાખી શકો એમ છો. ટેન કોટનું ને સેક કોસેકનું વિકલિતો આમ જોડીમાં સમાન આવતા હોય, એક સરખા પ્રકારના જેવા લાગતા હોય, તો એ જોડીમાં પણ યાદ રાખી શકો છો. ક્રમમાં યાદ રાખવા, જોડીમાં યાદ રાખવાના, બરાબર, જેથી કરીને ભૂલ ન થાય. ચાલો, તો આટલા સૂત્રો વ્યવસ્થિત તૈયાર કરી નાખજો. નેક્સ્ટ લેક્ચરે આપણે હવે સ્વાધ્યાય શરૂ કરીશું. ઓકે, થેન્ક યુ.